તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું અમારા નવા વ્લોગમાં બધાનું ભાઈ હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ ને આપણે ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આવી ગયેલા છે ભાઈ ખેતરમાં. ને અત્યારનો તમને ભાઈ નજારો દેખાડીએ ખેતરનો. તમે જોઈ શકો છો. જો ભાઈ કંઈક આ રીતના છે ને વાદળા થઈ ગયા છે ને ભાઈ કાંઈ વરસાદ નહોતો આવતો. તો આજમાં મોટો પનીરને કપાસ શોપ પણ હતો. તો એ લોકો જો ચા પાઈ દીધા છે ને આ બાજુ ભાઈ બહુ બધા વાદળા થઈ ગયા છે. ને આ ખેતરમાં આપણે સિંગ વાવવાની છે અને વરસાદ આવશે ત્યારે વાવશું ભાઈ. બાકી તો અત્યારે તો આમ ખેતરમાં કાંઈ કામ નથી. આ રીતનું છે અત્યારે ભાઈ. મોસમ મસ્ત મજાની થઈ ગઈ છે. તો ભાઈ આવું છે. આ બાજુ દેખાય આપણો સન્નડો છે. બાકી ખેતર તો હાવ ખાલી છે અત્યારે. તો હવે આજે શું કરવાનું છે એ હજી કાંઈ નક્કી નથી. જે કરશું એ તમે લોકોને દેખાડશું ભાઈ. બાકી તો તમે બધા લાઈક કરતા રહેજો. ભાઈ રાહુલભાઈ ભાઈની વાડી તરફ વાડી આપણે બેની આપે છે. આપણે જઈએ છીએ કેમ કે ઘરની બાજુમાં જતા તો આ બાજુ આખે છે આ ખેતરમાં જઈએ છીએ. બેટા મોસમ છે અત્યારે બધે જોઈ શકો છો. બેને આંકે છે ભાઈ એક રાખી હોય. તો ભાઈ બેલી હાલી ગઈ હતી ખેતરમાં. તો અત્યારે બપોર થઈ ગયા. તો આપણે જઈએ છીએ પાછા ઘર તરફ ધીમે ધીમે જઈએ છીએ. ને ભાઈ અત્યારે ભાઈ ઘણો બધો તડકો છે તો આપણે જઈએ છીએ 180ની સ્પીડમાં ઘર તરફ. તમે એ જોઈ શકો છો. અને ભાઈ સાંજ પડી ગઈ ને આપણા ખેતરનો નજારો તમે જોવો હોય તો ભાઈ એક વખત આવો આપણા ખેતરે. ભાઈ કાંઈ ઘટે નહીં એવો નજારો છે અત્યારે. નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ અમારી વાડીએ. પછી આ છે અમારા ચિરાગભાઈની મોજ જ કંઈક અલગ હોય. આ છે અમારી વાડી. આ છે અમારી વાડી. આને કહેવાય માંડવી. તમે કોઈ જે જોઈ નહીં હોય એટલે તમને દેખાડી દઉં. આ છે અમારો વાડીનો નજારો. આ છે 13 Pro નીકળો. 13 Pro એ ઉપર બધી નાખી. પછી આ ટાઈમ ના પડકે નહીં જવાય. તો ભાઈ તેલ આવી ગયું ને તો પહેલાં તો આપણે છે ને ભાઈ અંદર નાખવાની હતી ભાઈ ડુંગળી
ને ડુંગળી સડી જાય ને પછી આપણે ભાઈ નાખવાની છે ભાઈ લીલી મરચી. તો પહેલાં તો ભાઈ સરખી રીતે હલાવી નાખીએ એટલે આપણે ડુંગળી સડી જાય. પછી નાખી દઈએ ભાઈ લીલી મરચી. તો થોડીક અમથી ભાઈ લીલી મરચી નાખીએ, વધારે નાખીએ તો ભાઈ વધારે તીખું થઈ જાય. તો આ બંને વસ્તુ ભાઈ સરખી રીતે સડી જાય ને પછી પાછા આપણે નાખવાના છે ટમેટાં. ને ભાઈ દેશી ચૂલા ઉપર ભાઈ વસ્તુ બનતી હોય એનો સ્વાદ ક્યાંક અલગ આવતો હોય. એમાંય તે ભાઈ પાસે વાડીએ પ્રોગ્રામ હોય ને એટલે એની કંઈક વાત અલગ થતી હોય છે. ને દેશી ચૂલા પર ભાઈ મસ્તનો ભાઈ તાપ પણ થઈ રહ્યો છે. ને રાહુલભાઈ ને ભાઈ પ્રદીપભાઈ બનાવે છે ત્યારે પ્રોગ્રામ. મજા કંઈક અલગ છે ભાઈ વાડીની અમારી. તો ભાઈ છે ને આ બધી સરખી રીતે ભાઈ મસ્ત મજાનું ભાઈ સડી ગયું ને તો હવે આપણે નાખવાના છે ભાઈ અંદર ટમેટાં. તો ટમેટાં પણ નાખી દઈએ, એ બધું સરખી રીતે સડી જાય. પછી આપણે ભાઈ અંદર મીઠું મરચું ને એવું પણ બધું નાખવાનું છે. અને આપણી વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે તો ભાઈ છે ને મીઠું મરચું ને હળદર ને એવું બધું જે નાખવું પડતું હોય એ થોડું ભાઈ નાખી દઈએ. કેમ કે આપણે તો ક્યારેય બનાવતા નથી, આ લોકો બનાવે એટલે એ લોકોને વધારે ખબર હોય. તો ભાઈ પછી છે ને બધું સડી ગયું હતું તો હવે નાખી દઈએ ભાઈ આપણે ઓળાનો પ્રોગ્રામ હતો તો એ પણ સાથે નાખી દઈએ. ને આપણો ટૂંક સમયમાં છે ને ભાઈ આપણું જમવાનું બની જશે એકદમ રેડી. અમે તો ભાઈ વાડીએ છે ને કંઈક આ રીતનો પ્રોગ્રામ બનાવીએ છીએ. તમે લોકો કઈ રીતના બનાવો એ તમને ખબર હોય તો પાછા કમેન્ટ કરીને કહી દેજો અમને. તો જો કંઈક આ રીતના ભાઈ બને છે. તો ભાઈ તૈયાર થઈ ગયું હતું તો બધાય ભાઈઓની સાથે બેસી ગયા છે અમે ભાઈ જમવા. ને વાડીએ જમવાની મજા આવે ને એ કંઈક અલગ હોય છે. તો ભાઈ અમે છે ને થોડુંક હવે જમી લઈએ. તો વાડીએ પ્રોગ્રામ હતો ભાઈ, પ્રોગ્રામમાંથી ઘરે આવ્યા ને તો ભાઈ 10:38 જેવો ભાઈ સમય થઈ ગયો છે એ તમે બધા જોઈ શકો છો ભાઈ. અને ભાઈ વાડીએ પ્રોગ્રામ હતો તો ભાઈ ઘણી બધી મજા આવી હતી. ને વાડીએથી પ્રોગ્રામમાંથી સીધા આપણે આવી ગયા છીએ ભાઈ આપણી વાડીએ પાછા સુવા આવી ગયા છીએ. બાકી તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતા.